નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ગાલા અસાઇનમેન્ટ પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 6 નું સોલ્યુશન આપણે જોઈએ છીએ. જેમાં આજે આપણે જોવાના છે વિભાગ સી નું સોલ્યુશન. બરાબર, તો શરૂ કરીએ તે પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચાલો, તો 38મો સવાલ છે, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા શું સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો એવી પ્રક્રિયા એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે કુદરતી વાયુનું સળગવું તો CH4+O2 ઇટ gives CO2 H2 અને ઉષ્મા. કોલસાનું સળગવું તો C+O2 ઇટ gives CO2 ઉષ્મા. કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા હતી CaO+H2O તો CaOH2 ઉષ્મા. એની સિવાય વનસ્પતિજ પદાર્થોનું વિઘટન થઈને ખાતર બનવું અને શ્વસન, આ બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. ઉષ્મા શોષક, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડતી હોય અથવા ઉષ્માનું શોષણ થતું હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તરીકે AgCl it gives Ag+Cl2 અને AgBr it gives Ag+Br2. મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ ઇલેક્ટ્રોન આપલે દ્વારા સમજાવો. તો મેગ્નેશિયમ ક્લોરાઇડમાં મેગ્નેશિયમ અને ક્લોરીન. તો શરૂઆત મેગ્નેશિયમથી કરવાની. મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક 12 છે. તેની ઇલેક્ટ્રોન રચના 282 છે. તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો સાહેબ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને મેગ્નેશિયમ +2 આયન બનાવે અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે. સમીકરણ લખવાનું, Mg માંથી Mg+2 બન્યા, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો ઇલેક્ટ્રોન રચના હતી 282, એમાંથી 2 8 થઈ ગઈ. બરાબર. હવે ક્લોરીન, તો કે સાહેબ તેવી જ રીતે ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. એની ઇલેક્ટ્રોન રચના 287 છે અને મેગ્નેશિયમે ગુમાવેલા જે 2 ઇલેક્ટ્રોન છે એ ક્લોરીનના 2 પરમાણુઓ એક ઇલેક્ટ્રોન મેળવે અને 2 ક્લોરાઇડ આયન બનાવે. તો Cl2 ઇલેક્ટ્રોન રચના 287, 2 ક્લોરીન છે, 2 ને એક જોવે તો 2 ઇલેક્ટ્રોન મેળવશે એક 2 ક્લોરીન એક અને 2Cl- બનશે. હવે વિરુદ્ધ વીજભાર ધરાવતો Mg+2 અને -1 એની વચ્ચે આકર્ષણથી જોડાઈ જાય અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવે. Mg+2 + 2Cl- it gives MgCl2. પણ ઇલેક્ટ્રોનનું સ્થળાંતર બતાવવાનું તો આ પ્રમાણે, Mg 2 વાર ક્લોરીન છે, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, Mg ને ટપકા આપ્યા છે ઇલેક્ટ્રોન, ક્લોરીન માટે ચોકડી આપી છે. મેગ્નેશિયમનો એક ઇલેક્ટ્રોન એક ક્લોરીન પાસે, બીજો ઇલેક્ટ્રોન બીજા ક્લોરીન પાસે અને આ પ્રમાણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દોરવાનું. ચાલો, 40મો છે, ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટે કઈ રાસાયણિક પ્રક્રિયા વપરાય છે. કે સાહેબ ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા હોય તો એના માટે રિડક્શન વપરાય. પણ 3 પ્રકારની ધાતુ, મધ્યમ સક્રિયતાવાળી, ઊંચી સક્રિયતાવાળી અને નીચી સક્રિયતાવાળી, ત્રણેયનું રિડક્શન અલગ અલગ હતું. જેમ કે પહેલો, નીચી સક્રિયતા ધરાવતી ધાતુના ઓક્સાઇડને તમે ગરમ કરો તો એનું રિડક્શન થઈ જતું. ઉદાહરણ તરીકે મર્ક્યુરિક ઓક્સાઇડ, એને ખાલી ગરમ કરો તો મર્ક્યુરી અને ઓક્સિજન મળી જાય. બીજું મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના જે ઓક્સાઇડ છે એનું કાર્બન જેવા રિડક્શન કરતા વડે રિડક્શન કર્યું હતું. જેમ કે ઝિંક ઓક્સાઇડને કાર્બન આરે ગરમ કરો તો ઝિંક છૂટી પડે, ZnO+C it gives Zn+CO. અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ વિદ્યુત વિભાજનીય રિડક્શન દ્વારા થાય. તો ખાલી લખાણ કે સોડિયમ, મેગ્નેશિયમ કે કેલ્શિયમને પીગાળેલા ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન દ્વારા કેથોડ ઉપર ધાતુ જમા થાય અને ક્લોરીન વાયુ એનોડ ઉપર જમા થાય. તફાવત છે, અનૈશ્ચિક ક્રિયા અને પરાવર્તી ક્રિયા એકબીજાથી કેવી રીતે ભિન્ન છે. તો કે સાહેબ અનૈશ્ચિક ક્રિયાનું નિયમન પશ્વ મગજના લંબમજ્જા દ્વારા થાય, જ્યારે પરાવર્તી ક્રિયાનું નિયમન કરોડરજ્જુ દ્વારા થાય. બરાબર. અનૈશ્ચિક ક્રિયાની જાણકારી મગજને હોય છે, મગજના કંટ્રોલમાં છે, જ્યારે પરાવર્તી ક્રિયાની જાણકારી શરૂઆતમાં મગજને હોતી નથી. અનૈશ્ચિક ક્રિયા ચોક્કસ દરે શરીરમાં ચાલતી જ હોય સતત, જ્યારે પરાવર્તી ક્રિયા અત્યંત ઝડપી છે. આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં પણ ચાલતી જ ક્રિયા છે.
જેમ કે હૃદયનું ધબકવું, શ્વાસોશ્વાસ, ખોરાક પસાર થતો હોય ત્યારે પરિસંકોચન. જ્યારે પરાવર્તી ક્રિયા આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય. પરાવર્તી ક્રિયા સતત ન થતી હોય, હાથ ગરમ વસ્તુનો ત્યારે જ ખેંચાય, બરાબર. ઉદાહરણ ચાલો ઉત્તર લખો. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા. તો પહેલું છે, શુક્રવાહિનીના માર્ગમાં શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ ઠલવાય, જેના કારણે શુક્રાશયના અને પ્રોસ્ટેટ ગ્રંથિના સ્ત્રાવને કારણે શુક્રકોષો પ્રવાહી માધ્યમમાં આવે અને આ સ્રાવના કારણે શુક્રકોષો સરળતાથી સ્થળાંતરિત થાય અને આ સ્રાવ શુક્રકોષોના હલનચલન માટે જરૂરી પોષણ પૂરું પાડે. બીજું, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતના મળે? તો કે માતાના શરીરમાંથી ગર્ભસ્થ ભ્રૂણને પોષણ મેળવવા માટે જરાયુ છે તે આવેલું છે. આ જરાયુથી ભ્રૂણ તરફ પેશીમાં એક પ્રવર્ધ ઉત્પન્ન થાય, જેની મદદથી માતાના શરીરમાંથી ગ્લુકોઝ, ઓક્સિજન અને અન્ય પદાર્થો ભ્રૂણ મેળવે, જેને જરાયુ કહેવાય. અને ત્રીજું કે નવપરણિત એટલે કે નવા લગ્ન થયેલું એક યુગલ હાલમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા નથી ધરાવતું, તો આ યુગલ કઈ કઈ ગર્ભ નિરોધન પદ્ધતિ અપનાવી શકે? તો ગર્ભ નિરોધનમાં યાંત્રિક અવરોધ, જેમાં પુરુષોમાં નિરોધ, સ્ત્રીમાં યોનિ માર્ગનું ઢાંકણ અથવા પડદા, આંકડી અથવા કોપરટી. રાસાયણિક અવરોધન પદ્ધતિ માટે ગર્ભ નિરોધક ગોળીઓ અને શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની કે અંડવાહિનીને બંધ કરવી. આમાંથી કોઈ રીત અપનાવી શકે. 43મું છે, પ્લેનેરિયામાં પુનઃસર્જન અથવા પુનર્જનન આકૃતિ દોરીને સમજાવો. ચાલો તો અહીંયા જો પ્લેનેરિયા, આ એક પ્લેનેરિયા છે, બરાબર. હવે ધારી લો કે પ્લેનેરિયાના શરીરના ભાગ થઈ ગયા, 3 ટુકડા આપણે કરી નાખ્યા. તો આ માથાવાળો ભાગ પહેલો ટુકડો, આ વચ્ચેનો જે ભાગ છે એ આ વચ્ચેવાળો ટુકડો અને આ પૂંછડીવાળો ભાગ એ ત્રીજો ટુકડો. હવે જે ટુકડા થયા છે એ ટુકડા પોતે સજીવ નથી. સાંભળજો, અત્યારે અવખંડનમાં ટુકડા થાય, તમને પ્રશ્ન થાય કે સાહેબ અવખંડન અને પુનઃસર્જન બે સેમ નથી. અવખંડનમાં ટુકડા થાય પણ ત્યાં ટુકડો એ પોતે સજીવ છે. જેમ કે અહીંયા આ ટુકડો માથાવાળો ભાગ છે, તો આખું પ્લેનેરિયા નથી, આખો સજીવ આ છે. રેડી? તો આ માથાવાળા ભાગને આ પ્લેનેરિયા થવા માટે નીચેનો ભાગ ઘટે છે. એમાં પૂંછડીવાળો ભાગ ગણો તો એને ઉપરનો ભાગ ઘટે છે, અને આ વચ્ચેનો ભાગ છે તો એને માથું અને પૂંછડી બે ઘટે છે. તો એ દરેક ભાગ એમાં નવો આવે અને પછી પોતે આખો સજીવ બને, તો આને પુનઃસર્જન થયું કહેવાય. તો જો પૂર્ણ સ્વરૂપે વિભેદિત સજીવોના શરીરના ભાગમાંથી, જેનું શરીર ગમે એટલા ટુકડામાં તૂટી જાય, એવા સજીવોના શરીરના ભાગમાંથી નવા સજીવનું નિર્માણ થાય તો એને પુનઃસર્જન કે પુનર્જનન કહેવાય. જો કોઈ કારણોસર પિતૃનું શરીર તૂટી અને કેટલાક ટુકડા થઈ જાય તો દરેક ટુકડાઓ વૃદ્ધિ પામી અને નવો સજીવ બને. પુનઃસર્જન એ વિશિષ્ટ કોષો દ્વારા થાય. એમાં ખાસ પ્રકારના કોષો છે જે સતત વિભાજન પામતા હોય. આ કોષો વિભાજન પામી અને મોટી સંખ્યામાં કોષોનું નિર્માણ કરે છે અને કોષોના વિભાજનથી વિવિધ પ્રકારના કોષો અને પેશીઓનું નિર્માણ થાય અને આવા પરિવર્તનો એકદમ વ્યવસ્થિત રીતે થાય, જેને વિકાસ થયો કહેવાય. કોષો બનશે, કોષોમાંથી પેશીઓ બનશે, બરાબર, એટલે વિકાસ થયો. ઉદાહરણ તરીકે હાઇડ્રા, પ્લેનેરિયા અને સ્ટારફિશ જેવા સરળ પ્રાણીઓના ટુકડાઓમાં વિભાજન થયા બાદ દરેક ટુકડો વિકાસ પામી અને નવો સજીવ બને. આમાં પ્રાણીઓ પુનઃસર્જન દર્શાવે. પ્લેનેરિયામાં થતું પુનર્સર્જન અને પ્રજનન સમાન નથી. કેમ? બીજા સજીવોમાં પ્રજનન, અહીંયા પુનઃસર્જન સરખું નથી. કેમ? તો કે મોટા ભાગના સજીવો એના શરીરના ભાગોને કાપીને કે તોડીને નવો સજીવ ઉત્પન્ન કરી શકતા નથી. 44મું છે, કાચના લંબઘન વડે થતું પ્રકાશનું વક્રીભવન આકૃતિ દોરીને સમજાવો. મિત્રો 3 માર્ક્સનો સવાલ. આનો જવાબ તમે પ્રોપર જોશો તો ક્યાંય મળશે નહીં. પ્રવૃત્તિના સ્વરૂપમાં દરેક જગ્યાએ આપ્યો છે, પણ આપણે અહીંયા લખીને આપ્યો છે. આખા સવાલના જવાબ માટે આકૃતિ મેન છે. જો આકૃતિ તમને આવડશે એટલે આખા સવાલનો જવાબ આવડી જશે, આકૃતિ પરથી જ. પછી આપણે જોઈએ. સૌથી પહેલું કે આકૃતિમાં આ A, B, C અને D આખો શું છે?
કાચ છે. હવે એમાં પ્રકાશનું એક ત્રાંસુ કિરણ આવડું આ કયું EF, આ ત્રાંસુ કિરણ EF અથવા EO કહી શકો. ક્યાં આપાત થાય છે તો કે સપાટી AB ઉપર આપાત થાય છે એટલે એને આપાત કિરણ કહેવાય. ચાલો બીજું કિરણ OOS, આ વક્રીભવન પામેલું કિરણ છે એટલે એને વક્રીભૂત કિરણ કહેવાય. જે ક્યાં જાય છે તો કે લંબઘનની સપાટી આ CD એના ઓડેસ બિંદુ પાસે, આ બિંદુ એને નામ આપ્યું ઓડેસ. એ ઓડેસ બિંદુ પાસેથી ક્યાં જાય છે તો કે બહાર નીકળે છે, મીન્સ કે નિર્ગમન પામે છે. રેડી? અને નિર્ગમન પામે છે તો ઓડેસ H અથવા તો GH આ તમારું નિર્ગમન કિરણ થયું. રેડી? બે મુદ્દા થઈ ગયા. ત્રીજો મુદ્દો કે સાહેબ જે લંબ દોર્યા છે એની વાત કરો. સપાટી AB એના O બિંદુએ દોરેલો લંબ N અને N' સપાટી CD એના ઓડેસ બિંદુએ દોરેલો લંબ M છે. પછી કિરણ કેટલી વાર વાંકું વળે છે એ જુઓ તો કે સપાટી AB ના O બિંદુ પાસે એકવાર વાંકું વળે અને સપાટી CD એના ઓડેસ બિંદુ પાસે બીજી વાર વાંકું વળે છે એટલે બે વાર વાંકું વળ્યું. પાંચમો મુદ્દો, સપાટી AB એના O બિંદુ પાસે કિરણ ક્યાં જાય છે તો કે હવામાંથી કાચમાં જાય છે. હવામાંથી કાચ, તો હવા એટલે પાતળું માધ્યમ, એમાંથી ઘટ માધ્યમમાં જાય તો ક્યાં વાંકું વળે? લંબ તરફ વાંકું વળ્યું. રેડી? ઓડેસ વક્રીભૂત કિરણ સપાટી CD ના ઓડેસ બિંદુ પાસેથી કાચમાંથી હવામાં જાય એટલે કે ઘટમાંથી પાતળામાં જાય તો ક્યાં જાય? લંબથી દૂર વાંકું વળે છે. રેડી? હવે તો કે સાહેબ અહીંયા આપાત કોણ એટલે આ ખૂણો અને નિર્ગમન કોણ એટલે આ ખૂણો, આ બંને ખૂણાના જે માપ છે ને એ સરખા છે. બંને ખૂણાના માપ કેવા છે? સરખા. આ આપાત કોણ, આ નિર્ગમન કોણ, બે હરખા છે. શું કામ? તો કે O અને ઓડેસ બિંદુ પાસે જે વક્રીભવન થાય છે એ સમાન અને વિરુદ્ધ દિશામાં થાય છે. મીન્સ કે અહીંયા 5 ડિગ્રી વાંકું વળ્યું હોય લંબ તરફ તો અહીંયા ઓડેસ બિંદુ પાસે 5 ડિગ્રી જ વાંકું વળે પણ લંબથી દૂર તરફ વળે. જેટલું અહીંયા લંબ તરફ વળ્યું એટલું જ અહીંયા લંબથી દૂર વળ્યું. મીન્સ કે સાહેબ આ ખૂણો ના ખૂણો બે હરખા થાય. અને એટલે નિર્ગમન કિરણ એ આપાત કિરણની દિશામાં જાય છે પરંતુ તેને સમાંતર રહીને, જો બે કિરણો નિર્ગમન કિરણ, આ નિર્ગમન કિરણની દિશા, આ આપાત કિરણની દિશા, બે એકબીજાને સમાંતર જ જાય છે. બરાબર? પરંતુ સેજ નિર્ગમન કિરણ બાજુમાં ખસેલું છે, જે ખસ્યું છે એને પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય, જેને ઓડેસ L વડે દર્શાવેલું છે. રેડી? હું જે બોલ્યો એ જ આની અંદર સવાલ છે. તમારે એનો જવાબ જોઈતો હોય તો અહીંયા હું કરું છું આખો એક સવાલ, આખામાં તો નહીં પતે, તમે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર? ચાલો આ એ જવાબનો પહેલો મુદ્દો, આટલું લઈ લો. પછી આ મુદ્દાઓ લઈ લો. ઓકે? અને લાસ્ટમાં આ. ઓકે? તો 3 માર્ક્સનો આ સવાલ, આ રીતનું એનું લખાણ લખવા. 45મો, એક વિદ્યાર્થી સૂર્યપ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે. તો પહેલું, વિદ્યાર્થીએ ઉપયોગમાં લીધેલા લેન્સનો પ્રકાર જણાવો. તો સાહેબ એને બહિર્ગોળ લેન્સ વાપર્યો હશે. બીજું, આ ઘટનામાં મળતા પ્રતિબિંબનું સ્થાન જણાવો. તો સાહેબ પ્રતિબિંબ ક્યાં મળે? F2 ઉપર મળે. અને આ ઘટનાની આકૃતિ દોરો. તો આ બહિર્ગોળ લેન્સ, સૂર્યના કિરણો બરાબર કાગળ ઉપર પડ્યા, જ્યાં પડ્યા ત્યાં કાગળ સળગશે અને એ જગ્યા એની શું થશે? F2. આવી આકૃતિ ન દોરવી હોય તો આપણે જે લેન્સની બહિર્ગોળ લેન્સમાં જે પહેલી આકૃતિ છે ને એ દોરો તો પણ ચાલે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો વક્રીભવન થઈ અને F2 ઉપર, અહીંયા F1 ડબલ અંતરે 2F1, સેમ F2 ડબલ અંતરે 2F2 આ દોરો તો પણ ચાલે. ચાલો, અને 46મો, ઓહમનો નિયમ લખો, તેનું સૂત્ર તારવો, અવરોધનો SI એકમની વ્યાખ્યા આપો અને તે કઈ રીતે ઉપયોગી છે એ સમજાવો. ચલો, તો ઓહમનો નિયમ.
કે ભાઈ અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો પ્રવાહ એ તેના બે છેડા વચ્ચે લાગુ પડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. આ વિધાનને ઓહમનો નિયમ કહેવાય. ધારો કે કોઈ વાહકમાંથી પસાર થતો પ્રવાહ I છે અને તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો જે નિયમમાં કીધું છે એ પ્રમાણે હું કે પ્રવાહ એટલે I વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણ એટલે I ચલે છે V એને તમે V ચલે છે I એવું પણ લખી શકો. સમપ્રમાણનું આ ચિહ્ન દૂર કરો એટલે અચળાંક મૂકવો પડે તો V બરાબર IR સમીકરણ 1. એમાં R એ સમપ્રમાણતાનો અચળાંક અને એને જ વાહકનો અવરોધ કહેવાય. બરાબર અને અવરોધ R બરાબર V ના છેદમાં I. R ને કરતા બનાવો તો I સામે છેદમાં જાય તો R બરાબર V ના છેદમાં I સમીકરણ નંબર 2. ચાલો એનો SI એકમ તો કે સાહેબ અવરોધનો SI એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર કારણ કે ઉપર વોલ્ટેજનો એકમ વોલ્ટ છેદમાં પ્રવાહનો એકમ એમ્પિયર વોલ્ટ પ્રતિ એમ્પિયર છે જેને જ્યોર્જ સિમોન ઓહમ નામના વૈજ્ઞાનિકની યાદમાં ઓહમ વડે દર્શાવાય પણ એની સંજ્ઞા છે ગ્રીક મૂળાક્ષર ઓમેગા. જેમ એમ્પિયરને એ કહો છો વોલ્ટને વોલ્ટ કહો છો એમ ઓહમને આમ દર્શાવાય ઓમેગા. હવે એક ઓહમની વ્યાખ્યા કે સાહેબ જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો જે અવરોધ છે ને એ 1 ઓહમ છે એમ કહેવાય. રેડી? અને એક પૂછ્યો છે કે સાહેબ SI એકમની વ્યાખ્યા કરવા માટે કઈ રીતે ઓકે તો SI એકમની વ્યાખ્યા છે તે આ પ્રમાણે આપવાની કે R બરાબર V ના છેદમાં I. તો સાહેબ એક ક્યારે થાય વોલ્ટેજ 1 વોલ્ટ હોય પ્રવાહ 1 એમ્પિયર હોય તો 1 વોલ્ટ પ્રતિ એમ્પિયર અને 1 વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે એને 1 ઓહમ કહેવાય. તો આ રીતના એ ઉપયોગ. ઓકે તો આ હતો આપણો વિભાગ C અને લાસ્ટ એક વિડીયો આવતો બરાબર જેમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત.